નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આવતીકાલે એટલે કે 20/7/2025ને રવિવારે સવારે 10 કલાકે બનાસકાંઠાના જે લાખણી તાલુકાના ધુણસોલ ગામે આપણે આગથળાથી જે ધાનેરા સુધીનો જે રોડ માટેની જે મિટિંગ રાખેલી હતી એ મિટિંગ માટે આપણે ખાસ આમંત્રણ આપું છું। અને જ્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષથી આ રોડ જર્જરિત હાલતમાં હતો, જેના થકી લોકો અહીં અવરજવર એકદમ ઓછી કરતા હતા। તેમ છતાં આપણે એ રોડને કાર્યક્રમને આપીને મંજૂર કરાવ્યો છે। તેમ છતાં આવા નબળા કોન્ટ્રાક્ટરો મળવાથી આ રોડનું કામકાજ એકદમ સ્થગિત થયેલું છે, જેના લીધે જે થોડાકનું ચાલી શકાય જેવું હતું એ પણ સાફ બંધ થઈ ગયું છે। જેના લીધે ધુણસોલની અંદર લગભગ 300થી વધારે દુકાનો અત્યારે એકદમ એ બંધ થવાના કગાર ઉપર આવેલી પડી છે, કારણ કે લોકો જ આવતા નથી તો પછી ગ્રાહકી ક્યાંથી થાય અને એમના ધંધા રોજગાર કઈ રીતે ચાલે। સાથે સાથે ધ્રોબા છે, કોટડા છે, કુડા છે, નાદલા છે, સરાલ છે, આ દરેક ગામોની અંદર એ ધંધા રોજગાર એકદમ પડી ભાગ્યા છે। અને સાથે સાથે અહીંયા વિદ્યાર્થીઓને પણ ભણવા જવામાં બહુ તકલીફ છે, કારણ કે આવા ખરાબ રસ્તાની અંદર બસ પણ આવવા તૈયાર નથી। તો આ દરેક પરિસ્થિતિની અંદર આપણે સૌએ ચાલવા માટે, અકસ્માતોને રોકવા માટે અને અહીંયા આ રસ્તો ઝડપથી બનાવવા માટે આવતીકાલે એટલે કે 20/7/2025ને રવિવારે સવારે 10 વાગે ધુણસોલ મોટી ચોકડી ત્યાં આગળ આપણે એક મિટિંગ રાખી। તો આપ સૌને ખાસ વિનંતી છે કે આપના થકી અમે તમારી લડાઈ લડી શકીએ, પરંતુ તમારી જગ્યા લઈ નથી શકતા। તો તમારે જ્યાં ઊભું રહેવું પડશે ત્યારે તમારે જવું પડે। જનતા ખુદે પોતે ઘરની બહાર નીકળી અને આપણે એક જ માગણી છે કે આવા જે ધીમી ગતિના જે કોન્ટ્રાક્ટરો છે, લેભાગુ એમ નબળી કક્ષાના જે કોન્ટ્રાક્ટરોને કામ આપે છે, એના કરતાં એ કોન્ટ્રાક્ટરને રદ કરી અને સારા કોન્ટ્રાક્ટર ઝડપથી સારું ગુણવત્તાપૂર્વક કામ કરતા હોય એને કામ આપી અને ઝડપથી 6 મહિનાની અંદર આ કામને પૂર્ણ કરવામાં આવે એ માગણી સાથે આવતીકાલે આપણે 10 વાગે ધુણસોલ હું પણ આવું છું અને આ પણ પધારજો। ઘરે એક અડધો કલાક આપણે કોઈ પણ કામ કરતા હોઈએ, અડધો કલાક માટે અમે બેઠા બેઠા વાતો કરીએ છીએ કે બીજું કોઈ કામ બંધ કરીને આપણે ત્યાં આવશું તો એ કામ ઝડપથી પૂરું થશે। અને સંખ્યા લોકશાહીના જમાનાની અંદર એ માથાઓની કિંમત હોય છે, સંગઠનમાં શક્તિ હોય છે। તો એ વાત સ્પષ્ટ સાબિત થશે કે આપ પણ આ રોડને બનાવવા માટે સહભાગી બનો છો તો આપની હાજરી એ લાખો પરિવારોના અકસ્માતનો એ ભોગ બનતો અટકી જશે। અહીંયા સાધનો આવશે, દરેકના ધંધા રોજગાર ચાલુ રહેશે। સાથે સાથે ખાસ કરીને સરાલ, નોદલા, ધ્રોબા, ધુણસોલ, કોટડા, કુડા આ બાજુના આજુબાજુના જે ગામોના છે સવિશેષ એમને આમંત્રણ આપું છું કે આપ પણ મોટી સંખ્યાની અંદર સવિશેષ, કારણ કે એ સ્થાનિક આપણે છીએ અને સ્થાનિક લોકો સૌથી વધારે હાજર રહે એના માટે આપને ખાસ વિનંતી કરું છું। અને ધંધા રોજગાર જે કરતા હોય અડધો કલાક પોતાના ધંધા રોજગારને એ થોડોક ના હોય તો એવું હોય તો ત્યાં આગળ હાજરી આપી શકો છો આપ, અને એ અવશ્ય હાજરી આપવી પણ જોઈએ, કારણ કે તમારી હાજરીથી જ તમારા ધંધા રોજગાર ચાલે। એક અડધો કલાક માટે આપણે સૌ ભેગા મળી અને સામૂહિક મીડિયાના મારફતે આપણે ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચાડીશું અને આ રોડ ઝડપથી પૂરું થાય એના માટે ફરીથી તમને આજે આહવાન કરું છું। જય જવાન જય કિસાન।